ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वप्रपल्लं रहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। ॐ नमः पार्वतीपतये हर हर महादेव हर। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। राम सृष्टि न सर्जनहार એને તમે ઓળખી લ્યો હે તેને આપ્યો મનુષ્ય અવતાર તેને તમે ઓળખી લો। રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો। પાણી પર પોતાનું પૂતળું ઘડ્યું જળહળતી નાડુમાં જાદુ ભર્યું મના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લો। રામ સૃષ્ટિનો સર્જનહાર રે
પેલા ભરણ પોષણ કોણે કર્યું, એને ચિંતા છે અપરંપાર. એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિનો સર્જનહાર. એને તમે ઓળખી લો. મોર પીંછાના છોયા કોણે કર્યા, કહો કીડીના આંતરડા કોણે ગળ્યા. વાલો ઝીણી કળાનો જાણનાર રે, એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિનો સર્જનહાર રે. એને તમે ઓળખી લો. કહો વસ્ત્ર રંગીને કાળા કોણે કર્યા, રંગ રાતા પીળા ને લીલા કોણે કર્યા. વાળ કાળાના ધોળા કરનાર રે, એને તમે ઓળખી લો, હે રામ સૃષ્ટિનો સર્જનહાર રે. એને તમે ઓળખી લો. આ નાળિયેરીના ઝાડ કેવા ઊંચા દેખાય, એના હળમાં 3 પડદા દેખાય. એમાં પાણીનો પૂરનાર રે, એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિનો સર્જનહાર રે. એને તમે ઓળખી લો. કહો આભમાં ધરતી કોણે કર્યા, કહો આભમાં હેર કોણે ભર્યા. એના હુકમથી વરસી જાય, એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિનો સર્જનહાર. એને તમે ઓળખી લો. કહો સમુદ્ર ઉછળીને ક્યાંથી આવ્યા, વેળ વળતા નીર તો કયા સમાયા. વાલો જગતનો જાણનાર રે, એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિનો સર્જનહાર રે. એને તમે ઓળખી લો. રામ ભક્ત દેખીને જેના હૈયા ઠરે, બાઈ મીરા નાગીર ધર ગોપાળ બને. વાલો ઈ છે હૈયા કેરો હાર રે, એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિનો સર્જનહાર રે. એને તમે ઓળખી લો. સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. સચ્ચિદાનંદ ભગવાનની જય. શ્રીમદ ભાગવત કથાનું જ્ઞાન રસ આપણે માણી રહ્યા છીએ. ગયા પ્રવચનમાં આપણે જોયું સતી રાજા દક્ષના ત્યાં જાય છે. બાપના ઘેર શિવજીને કહે છે કે આપણે જઈએ બાપના ઘેર, મિત્રના ઘેર, ગુરુના ઘેર. નિમંત્રણની અપેક્ષા ના. શિવજીએ ના કીધી છે અને સતીએ આગ્રહ રાખ્યો છે કે મારે તો જવું જ છે. શિવજીએ રજા પણ આપી, સાથે ગણ અને પાર્ષદો મોકલ્યા છે. સતી પિતાના ઘેર પહોંચ્યા છે તેમને કોઈ મહાન આદર મળતો નથી, પ્રેમ મળ્યો નહીં. આત્માનો ખોરાક પ્રેમ છે. માણસ જો પ્રેમથી વંચિત રહી જાય તો એનું જીવન સૂનું લાગે છે. કોઈ વસ્તુના અભાવથી નહીં, પણ
ફક્ત ત્યાં એની માતા રુચિએ જ બોલાવ્યા. દક્ષ પ્રજાપતિએ તો મોઢું ફેરવી લીધું હતું. સતી મા પાસે જઈને ચોધાર આંસુએ રડે છે. યજ્ઞમાં બધાય દેવતાઓનું સ્થાન હતું, પણ શિવજીનું સ્થાન ક્યાંય નહીં, સ્મરણ માત્ર રાખ્યું નથી. શ્વાસો વધી ગયા છે સતી. એને એવું લાગ્યું કે મારા બાપને આ દીકરીની જરૂર નથી. જે બાપને દીકરી ન જોઈતી હોય તે દીકરીને બાપે આપેલા શરીરનો પણ ત્યાગ કરવો જોઈએ. તરત જ એને ઇન્દ્રિયોને સમેટી લઈ અને દેહનો ત્યાગ કરી દીધો. અહીંયા બ્રહ્માજી અને દેવતાઓએ શિવજીની સ્તુતિ કરી છે કે પ્રભુ આ યજ્ઞ પૂરો કરાવો. શિવજીએ કીધું કે પહેલું જે પ્રાણી પહેલું દેખાય એનું મોઢું લગાડી દેજો. બકરું દેખાય. દક્ષ રાજાને બકરાનું મોઢું લગાવી દીધું અને તે યજ્ઞની પૂર્ણાહુતિ કરવા માટે ભૃગુ ઋષિને દાઢી મૂછો કાઢી લેવામાં આવી હતી અને એની જગ્યાએ બકરાની દાઢી ભૃગુ ઋષિને પણ અને મૂછો બકરાની લગાવી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. સતી શિવજી માટે હિમાલયને ત્યાં જન્મ્યા. તપ કરીને પાછા શિવજીને પ્રાપ્ત કરે છે. આ કથા આપણે કાલે જોઈ. ગયા આગળની કથામાં આપણે જણાવ્યું છે દક્ષ પ્રજાપતિને 16 કન્યાઓ હતી. એમાંની 13 ધર્મને આપી અને 13ના નામ શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ આવા બધા નામ આપેલા છે. એ ધાર્મિક વૃત્તિના નામો છે અને એવા ધાર્મિક વૃત્તિ ઊભી થાય સતત એ નામ લેવાય તો એ હેતુથી અધ્યાત્મ ભાવથી આ ઘટાવવું જોઈએ. શ્રીમદ ભાગવત સમાધિ ભાષામાં આ પ્રમાણે સમજવાનું છે. એની વધારે ખાતરી માટે હવે મૈત્રેયજી વિદુરજીને અધર્મનો જે વંશ સમજાવે છે તે પણ ધ્યાન આપવા જેવો વિષય છે. બ્રહ્માજીનો એક પુત્ર ધર્મ અને તે બ્રહ્માજીની છાતીમાંથી ઉત્પન્ન થયા હતા ધર્મ, અને બીજો અધર્મ તે બ્રહ્માજીની પીઠમાંથી ઉત્પન્ન થયા. એ વાત ભાગવતમાં 12મા અધ્યાયમાં પણ ત્રીજા સ્કંદના 12મા અધ્યાયમાં આવે છે. અધર્મની જે સ્ત્રી હતી એનું નામ વૃષા હતું. વૃષા નામની સ્ત્રી હતી. વૃષા એટલે જુઠ્ઠું, અસત્ય, જૂઠાણ. અને તે બંનેમાંથી દંભ નામનો પુત્ર થયો. વૃષા અને અધર્મ બંનેમાંથી દંભ નામનો પુત્ર થયો અને માયા નામની કન્યા થઈ છે. એટલે દંભ અને માયા બંને ભાઈ બહેન છે અને છતાંય એકબીજાથી વિરોધી છે પરસ્પર. બંને ભાઈ બહેન હતા છતાં એમણે એકબીજાથી સાથે વિવાહ પણ કરી લીધો. અત્યારે આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં દંભ દેખાય છે ત્યાં માયા વિશેષ રીતે જોવામાં આવે છે. દંભ અને માયા બંને ભાઈ બહેન છે ને પાછળ બંનેના લગ્ન સાથે થઈ ગયા છે. તો આવી કથાઓ જે સમાધિ ભાષામાં આપણો સ્વભાવ સુધારવા માટે સમજવાની છે. અને એનો અર્થ એવો નથી લેવાનો કે આજે ભાઈ બહેન પરણી શકે છે. કથાઓ પુરાણની કથાઓ છે, ભાગવતમાં કથાઓ છે, એને સમજવાની બુદ્ધિ
કથા કરનારે યથાર્થ રીતે શ્રોતાઓને સમજાવવું જોઈએ કે આનો સમાધિ અર્થનો ભાવાર્થ શું છે. દંભ અને માયાના વિવાહથી લોભ અને શઠતાનો જન્મ થયો છે. અત્યારે પણ એવું બને છે. એમાંથી ક્રોધ, હિંસા અને ક્રોધને હિંસામાંથી કજિયો થાય. ક્રોધ અને હિંસા અને એનો પુત્ર છે કલી એટલે કજિયો. ક્રોધ અને હિંસાનો પુત્ર કલી થયો અને કલીની બેન દુરુક્તિ એટલે ખોટી વાણી, જૂઠાણી વાણી. આવો થયો. દુરક્તિથી કલીએ ભય અને મૃત્યુ ઉત્પન્ન કર્યા છે. અને તે અધર્મની રીતે રહે છે. ભય અને મૃત્યુ એ વૃત્તિ નીચે પડતા એમાંથી ભય અને મૃત્યુ જન્મે છે. ભય અને મૃત્યુના સમાગમથી સંયોગથી યાતના અને નર્કનો જન્મ થયો છે. આ પ્રમાણે સંક્ષેપમાં મૈત્રેયજીએ વિદુરજીને અધર્મનો વંશ સંભળાવ્યો છે. એટલે સમાધિ ભાષામાં અધ્યાત્મ ભાવે એ સમજી શકાય તેવો છે. હવે મૈત્રેયજી વિદુરજીને સ્વયંભૂ મનુનો વંશ સંભળાવે છે. મનુને બે પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આનું વર્ણન તૈત્રીય ઉપનિષદમાં છે. અને તૈત્રીય ઉપનિષદમાં જ્યાં આનંદમય કોષનું વર્ણન આવે છે ત્યાં કીધું છે કે તે કોષનું મસ્તક પ્રિય છે. એથી એમ જણાય છે કે પ્રિયવ્રત એ આનંદમય કોષ છે અને ઉત્તાનપદ એ વિજ્ઞાનમય કોષ છે. પ્રિયવ્રતના વંશની કથા 5મા સ્કંદમાં આવશે. અહીંયા ઉત્તાનપાદની બે સ્ત્રીઓ હતી, સુનીતિ અને સુરુચિ. એ બંને ઉત્તાનપાદની પત્નીના બે સ્ત્રીઓના નામ છે. વિજ્ઞાનમય કોષમાં અભેદ અને બંનેનો અનુભવ રહે છે. સુનીતિ અભેદ કરનાર તત્વ છે અને સુરુચિ એ ભેદ કરનાર તત્વ છે. પણ ઉત્તાનપાદને સુરુચિ ઉપર વધારે પ્રેમ, અભેદ કરનાર તત્વ. સુરુચિ ભેદ કરનાર તત્વ છે, સુનીતિ અભેદ કરનાર તત્વ છે. ઉત્તાનપાદને સુરુચિ ઉપર વધારે પ્રેમ હતો, ભેદવાળી પત્ની, એને પ્રેમ હતો. તો વિજ્ઞાનમય કોષ છે, વિજ્ઞાનમય એટલે અનુભવ, બુદ્ધિ, તે યોગનું સ્થળ છે. જે યોગીને સિદ્ધિનો મોહ ના હોય છે તે સુરુચિને પસંદ કરે છે, બુદ્ધિને. રુચિ એટલે ઈચ્છાઓ કરનાર, સારી સારી વસ્તુઓની ઈચ્છા કરવી, સુરુચિ. તો જે યોગીઓને સિદ્ધિનો મોહ હોય છે તે સુરુચિને પસંદ કરે છે. અને સુનીતિને એક ધ્રુવ નામનો પુત્ર હતો. એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં લઈને બેઠા હતા. એ વખતે ધ્રુવની પણ ઈચ્છા ત્યાં થઈ બેસવાની, ઉત્તાનપાદના ખોળામાં. પણ ઉત્તાનપાદ રાજાએ એ ધ્રુવનો સત્કાર કર્યો નહીં. અને તે અભિમાની રાણી સુરુચિએ ધ્રુવને ઈર્ષાપૂર્વક કીધું, એ છોકરા, તને રાજ્ય સિંહાસન ઉપર ચડવાનો અધિકાર નથી, કારણ તે મારા ઉદરથી જન્મ લીધો હોત, મારા પેટથી તું જન્મ્યો હોત તો તને અધિકાર હોત. તને ખબર નથી કે તે બીજી સ્ત્રીથી જન્મ લીધો છે, સુનીતિથી. જો તારે રાજ્ય સિંહાસનની ઈચ્છા હોય તો તું તપ કરી શ્રી નારાયણની ઉપાસના કર.
એમની કૃપાથી મારા ગર્ભથી તું જન્મ લે. અહીંયા બીજી સ્ત્રી જે છે સુરુચિ, એટલે બીજી હલકી પ્રકૃતિ સમજવાની. હવે એ સુરુચિના આવા વચનો સાંભળી અને ધ્રુવને ક્રોધ ચડ્યો છે. ત્યાંથી શોકાકુર થઈ એની માં સુનીતિ પાસે જઈને રડવા લાગ્યો હતો. અને સુનીતિએ આ બધું સાંભળ્યું કે સુરુચિ એમ કહે છે કે તારે રાજાના રાજસિંહાસન ઉપર ચડવાનો અધિકાર નથી, અને એના માટે તો મારા પેટે જન્મ લેવો પડે. તને ખબર છે તે બીજી સ્ત્રીથી જન્મ લીધો છે. જો રાજ્ય સિંહાસનની ઈચ્છા હોય તો તપ કર, નારાયણની ઉપાસના કર, એમની કૃપાથી મારા ગર્ભથી જન્મ લેતો. આ સાંભળી અને સુનીતિ ને બહુ ખેદ થયો છે, બહુ દુઃખ લાગ્યું. પણ ધ્રુવ બાળક હતો ને, બધું ક્રોધને દાબી દઈ અને ધીરજથી ધ્રુવને કીધું છે કે બેટા, બીજાનો દોષ કાઢવો તે યોગ્ય નથી. તારે જો રાજ્ય સિંહાસન જોઈતું હોય તો સુરુચિએ જે વાત કરી છે તે વાત બરાબર છે. માટે તું ભગવાનના ચરણ કમળની ભક્તિ કર. અહીંયા આપણે ગયા પ્રકરણમાં દક્ષ પ્રજાપતિના આખ્યાનમાં ભગવાન રૂપી શંકરનો અનાદર કરનારી જે ભેદ બુદ્ધિ રૂપી દક્ષની શું દશા થઈ હતી એનું વર્ણન આપણે જોઈ લીધું. ભગવાન સાક્ષાત શિવજી શંકરનો અનાદર કર્યો છે, ભેદ બુદ્ધિના કારણે થયો છે. દક્ષને એનું માથું કપાઈ ગયું છે. અહીંયા હવે ધ્રુવના આખ્યાનમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી ધ્રુવને કેવી સિદ્ધિ મળે છે તે બતાવ્યું છે. ભાગવત સુનીતિ માતાના વચનો સાંભળી ધ્રુવ પોતાના નગરથી બહાર નીકળી ગયો છે, ઘરનો ત્યાગ કરી દીધો છે. આ સમાચારો સાંભળી નારદ દેવર્ષિ તેમની પાસે આવી ગયા છે. નારદજીએ એટલે તે સાક્ષીનું સ્વરૂપ છે. આપણે શરૂઆતના પહેલા સ્કંદમાં લગભગ બીજા સ્કંદમાં વાત લીધી છે કે નારદજી એટલે સાક્ષીનું. જે ભગવાનને મેળવવા હોય તો સાક્ષીનો અનુભવ થયા પછી મેળવવા મુશ્કેલ નથી લાગતા, સરળ થઈ જાય છે. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો સાક્ષી પદની સાધના કરવી જોઈએ. સાક્ષી હું ચેતન છું અને મારા સિવાય જેટલું સાક્ષી છે તે બધું જડ છે. સાક્ષી ના પદની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે યોગ, યમ, નિયમ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ આવા અષ્ટાંગ યોગમાંથી ધીરે 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 કરતા મન ઉપર કંટ્રોલ કરવાનો છે. એ યોગ માર્ગની વાત છે. અહીંયા સાંખ્યમાં જડ અને ચેતનનો નિવેડો લાવી અને વિવેકથી વૃત્તિ બને છે તો શેનાથી બને છે, કયા કારણો ભાગ ભજવે છે અંદરથી. સ્ફૂર્ણા થવી તે સહજ પ્રક્રિયા છે મનુષ્ય પ્રાણી માત્ર. અંતઃકરણ જે છે એ મનુષ્યનું પૂર્ણ સત્વગુણથી બનેલું છે. એટલે જ્ઞાન પણ કરે છે, બધા અનુભવો પણ કરે છે, કંઈક બનવાની ઈચ્છા પણ કરી શકે છે. પશુ નથી કરી શકતું. પશુને ખાવાનો અને ભોગ ભોગવવાનો, વાસના ભોગવવાની, એના સિવાય કોઈ જાતનું અંતઃકરણ કામ કરતું નથી. જુઓ તમે, આજે આપણે કોઈ એક ગધાડાને ડફણું માર્યું, હોટી મારી તો 5-10 ગધાડા ભેગા થઈને બદલો લેવા નથી આવતા. કેમ કે એવી બુદ્ધિ
કામ જ કરતી નથી, એ તો થોડોક દૂર જાય ભૂલી જાય. હવે નૈસર્ગિક રીતે કુદરતે એમને આવું અંતઃકરણની અંદર થોડીક એ રીતનું બનાવ્યું છે. પણ મનુષ્યનું અંતઃકરણ જે બનાવ્યું છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધું તરત દાખલ કરી દે. મને કેમ આમ કીધું, પોતે માથે બની લે, ભોગવે, બહુ સુખી દુઃખી થાય. પણ સાક્ષી ભાવની સાધના હોય તો ગુણાહ ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા તત્વવિત્ત અહમ અકર્તુમ, એવું જે માને છે તે તત્વવેતા છે, જ્ઞાની છે. હું કરતા છું આવું જે માને છે તે મૂઢ છે, અજ્ઞાની છે. હું ચેતન સાક્ષી, એના સિવાયનું જેટલું જેટલું છે તે બધું જડ છે. જેટલું જેટલું બુદ્ધિના ક્ષેત્રમાં વૃત્તિ બને છે, લકીરો બને છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મોહ, વિદ્યા, અવિદ્યા પકડાય છે, તે બધું આભાસ ક્ષેત્રમાં છે, પ્રતિબિંબ છે. બિંબ તો હું ચેતન છું. જેનું પડ્યું પ્રતિબિંબ, કોનું પડ્યું? બિંબનું. જેમાં પડ્યું પ્રતિબિંબ, શેમાં પડ્યું? અંતઃકરણ. બિંબ અને પ્રતિબિંબ સમજી લેવામાં આવે તો જીવાત્મા શું છે? છે તો ચેતન પોતે. સાક્ષી ભાવની સાધના કરવાની. હું અને આ, હું એક જ સાક્ષી, બાકી બધું દ્રશ્ય માત્ર પ્રપંચ. ભોલે બાબા કહે છે कि नहीं देह तू नहीं देह तेरा देह से तू भिन्न है, करता नहीं भोगता नहीं कामादिकों से अन्य है, आनंद है चिद्रूप है सदरूप है निष्काम है, साक्षी है निसंग है, फिर सोच का क्या काम है. साक्षी ની સ્થિતિ બતાઈ. निशोक है निर्मोह है तुझ में नहीं है भय कहीं, रागादि मन के दोष है तो मन कभी भी है नहीं, अज्ञान तुझ में है नहीं बोधात्म तेरा नाम है, निर्दोष है तू निर्विकारी, दूसरी सोच का क्या काम है. સાક્ષીની સાધના કરવાની. સાક્ષી પદની સ્થિરતા આવી જાય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ સહજ થઈ જાય છે. અહીંયા માતાના વચનો સાંભળી ધ્રુવ પોતાના ઘરથી બહાર નીકળી જાય છે. દેવર્ષિ નારદજી આ સમાચાર સાંભળી ત્યાં જાય છે. ભગવાનને મેળવવા હોય તો સાક્ષીનો અનુભવ થયા પછી એકદમ સરળ બની જાય છે. તન સ્થિર મન સ્થિર પવન સ્થિર નુરત સુરત સ્થિર હોય, કહત કબીર વાગ પલક કો કલ્પ ન પહોંચે કોઈ. બધું સ્થિર, મેરે અપને સિવા કુછ ના. સાક્ષી. નારદજીએ ધ્રુવના મસ્તક ઉપર હાથ મૂક્યો અને કીધું કે બેટા, તું હજુ નાનું બાળક છે, તારે માન કે અપમાન જેવું કંઈ રાખવાનું નહીં, અને જે સ્થિતિ પ્રાપ્ત હોય એમાં સંતોષ રાખવાનો. સાક્ષી તરફથી આવો બોધ મળે છે. નારદજી કહે છે કે તું યોગ સાધના દ્વારા ભગવાનની ઉપાસના કરવાની ઈચ્છા રાખે છે, પણ જે પુરુષ ઇન્દ્રિયોને જીતી શકતો નથી તેના માટે આ બહુ મુશ્કેલ કામ છે. યોગ સાધના દ્વારા ભગવાનની ઉપાસના કરવી
એ અજિતેન્દ્રિયનું કામ નથી. એના માટે બહુ મુશ્કેલ છે, અશક્ય છે. ભગવાનના સ્વરૂપને યોગીઓ અનેક જન્મ સુધી અસંગ રહીને સમાધિ યોગથી પણ મેળવી શકતા નથી. કેમ કે સગુણ સ્વરૂપ અનંત છે. મહારાજજી કહે છે કે તું ઘેર પાછો જા, તારી હઠ છોડી દે. જ્યારે તારી ઉંમર વધે, વૃદ્ધાવસ્થા આવે, ત્યારે પરમાત્મા માટે પ્રયત્ન કરજે. જેવું જેનું પ્રારબ્ધ હોય છે તેવું ભોગવવું પડે છે. માણસોએ પોતાથી વધારે ગુણવાનને જોઈને પ્રસન્ન થવું જોઈએ અને પોતાનાથી ઓછા ગુણવાળા ઉપર દયા, કરુણા દાખવવી જોઈએ અને સરખા ગુણવાળા સાથે મિત્રતા કરવી. અને આવી રીતનો આપણું જીવનનો એક સિદ્ધાંત વણી લીધો હોય તો કોઈ દુઃખ, સંતાપ, બળતરા કાંઈ થતું નથી. ધ્રુવે નારદજીને જવાબ આપ્યો કે જો પ્રભુ આપની વાત બરાબર છે, છતાં મારું મન સુરુચિના વચન બાણથી એવું વિંધાઈ ગયું છે કે હું ક્ષત્રિય હોવાથી તે સહન કરી શકતો. મારે તો મારા બાપ દાદાએ જે પદ પ્રાપ્ત કર્યું તેથી પણ આગળ વધવું છે. પ્રભુ આપ તો નારદજી બ્રહ્માજીના આપ પુત્ર છો અને સૂર્યની જેમ સંસારનું કલ્યાણ કરવા માટે વીણા વગાડતા વગાડતા ત્રણેય લોકમાં તમે ફરો છો, માટે મને સર્વશ્રેષ્ઠ પદની પ્રાપ્તિનો માર્ગ બતાવો. સૂર્ય સાક્ષીનીમાં પણ જગતનું કલ્યાણ કરે છે. એને અભિમાન નથી લેતો કે એને ખબર નથી કે હું કલ્યાણ કરું છું, પણ જગતનું કલ્યાણ થાય છે સૂર્યથી. આ જગ્યાએ પણ નારદજીને સૂર્યની ઉપમા આપી છે. સૂર્ય પણ સાક્ષીની જેમ જગતનું કલ્યાણ કરે છે, પણ જગતના કોઈ રાગ દ્વેષથી લેપાતો નથી સૂર્ય. અને તે ત્રણેય લોકમાં એટલે મન, પ્રાણ અને શરીરમાં, અથવા ત્રણેય લોક એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ રહે છે. સ્વર્ગલોક, નરકલોક અને મૃત્યુલોક. પુરાણોમાં આપણે સાંભળીએ છીએ કે બધા સ્વર્ગલોકમાં ગયા છે, નરકલોકમાં ગયા છે, આટલી પીડાઓ વેઠી છે, મૃત્યુલોકમાં ગયા છે. તો ગયા એમને ખબર હશે, સરનામું કોઈ મોકલ્યું નથી કઈ જગ્યાએ આવ્યો. સ્વર્ગલોક, નર્કલોક કોઈ દેશકાળને આધીન આ વાત નથી. સ્વર્ગ, નર્ક અને મૃત્યુલોક. મન, પ્રાણ અને શરીર, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આની વાત કરી છે. નારદજીએ પ્રસન્ન થઈને ધ્રુવને કીધું છે કે બેટા, તારી માતાએ તને શ્રી હરિનું ભજન કરવાનું કીધું છે અને તે જ ભજન તારું કલ્યાણ કરનાર છે. માટે તું ભગવાન વાસુદેવમાં મન લગાવી અને ભજન કરને. અને જે માણસને ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ જોઈતા હોય તેને શ્રી હરિનું ચરણ સેવન કરવું જોઈએ. મુખ્ય સાધન છે. માટે તું યમુનાજીને કાંઠે મધુવનમાં જા, જ્યાં શ્રી હરિ હંમેશા પાસે રહે છે. સ્થિર આસન લગાવીને બેસ. પછી રેચક, કુંભક, પૂરક આવા પ્રાણાયામ કર. રેચક એટલે રોકવો, લેવો પ્રાણને. કુંભક એટલે પ્રાણને રોકવો અને પૂરક. રેચક એટલે છોડવો, કુંભક એટલે રોકવો અને પૂરક એટલે લેવો. આપણે પ્રાણ શ્વાસોશ્વાસ લઈએ છીએ ને એટલે પૂરક, અંદર પૂર્યો. રેચક એટલે બહાર કાઢ્યો શ્વાસ. કુંભક એટલે રોકી રાખો. જેને મનની સ્થિરતા કરવી હોય, મન અને પ્રાણની ગતિનો વેગ ઓછો કરવો હોય તો આ પ્રયોગ કરવા જોઈએ. ધીમો શ્વાસ લઈએ,
લીધો એના કરતાં વધારે સમય સુધી રોકીએ અને ધીરે ધીરે પાછો કાઢીએ. જેટલો ટૂંકો શ્વાસ હોય લેવાનો, ધીરેથી લેવામાં આવે, ધીરેથી કાઢવામાં આવે તો મન શાંત થાય છે પ્રાણના કારણે. પ્રાણને જેટલો શાંત કરવામાં આવે એટલું મન શાંત થાય. એટલે પૂરક લેવો, કુંભક રોકવો, રેચક બહાર કાઢવો, આવા 5 પ્રાણાયામથી ટેવ પાડીએ. 5-7 મિનિટનો પ્રયોગ. મન જે ટાઈમે સ્થિર કરવું હોય તે ટાઈમે સ્થિર થઈ શકે છે, જે ટાઈમે કેમ સંકલ્પ વિકલ્પમાં જવા દેવું હોય તો જવા દે. આપણો પોતાનો કંટ્રોલ આવી જાય છે મન ઉપર. પ્રાણાયામનો પ્રયોગ પહેલાં જેમ પેલો અગ્નિને ચેતવવા માટે ધમેણ આવતી એવી રીતે ભસ્રિકા નામનો પ્રાણાયામ કરવામાં આવે. શ્વાસ લેવો છોડવો, લેવો છોડવો, સતત 2-3 મિનિટ 5 મિનિટ, નાડી રોધન થાય, શુદ્ધ થઈ જાય. નારદજી કહે છે કે જમુનાજીને કાંઠે જા, મધુવનમાં જા, શ્રી હરિમાં સ્થિર આસનથી બેસ શ્રી હરિની પાસે. પછી આવા પ્રાણાયામ કર. મન અને ઇન્દ્રિયોને શુદ્ધ કરી ભગવાનનું ધ્યાન કર. ભગવાન દયાળુ અને સદા પ્રસન્ન છે એવું ધ્યાન કરવું. ભગવાનના 4 હાથ છે, 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. ભગવાને પીળું પિતાંબર પહેરેલું છે, તે બધાના અંતઃકરણમાં સદા બિરાજમાન છે પ્રભુ. એવી રીતે તું ધ્યાન કરતા તારું મન પરમાનંદમાં ડૂબી જશે અને ત્યાંથી પાછું વળશે નહીં મન. હે રાજપુત્ર, તેની સાથે સાથે જે પરમ ગુપ્ત મંત્રનો જપ કરવાની જરૂર છે તે હું બતાવું છું. નારદજી ઉપર ધ્રુવની શ્રદ્ધા હતી અને નારદજીની ધ્રુવ ઉપર કરુણા હતી. નારદજી એને મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્રનો જપ 7 રાત્રિ સુધી કરવાથી માણસને આકાશમાં ફરવાવાળા જે સિદ્ધ ગણોના દર્શન થાય છે. પછી નારદજીએ ધ્રુવને મૂર્તિની પૂજાનો વિધિ બતાવ્યો છે. કહ્યું કે ઉપાસકને ઇન્દ્રિયો સંબંધી જે કંઈ ભોગોની ઈચ્છા ન હોય તો આવા અનન્ય ભક્તિ યોગથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એટલે મુક્ત, બંધન નથી, દુઃખ નથી, કંટાળો નથી, રાગ નથી, દ્વેષ નથી. યાદ સ્વામીજી ખોલ્યું. મન ઉપર સંપૂર્ણ કંટ્રોલ, કાબુ. આવો અનન્ય ભક્તિ યોગ, અનન્ય જોડાણ ચેતન તત્વ સાથે. મન બુદ્ધિ સંપૂર્ણ કંટ્રોલ પોતાના. અનન્ય ભક્તિ યોગથી મોક્ષની પ્રાપ્તિ થાય. નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ આપ્યો છે અને 7 દિવસ સુધી, 7 રાત્રિ સુધી સતત એ જાપનો મંત્રનો જાપ કરવાનો છે અને એનાથી આકાશમાં ફરવાવાળા સિદ્ધ ગણોના દર્શન થાય છે. પણ ધ્રુવની અંદર રાજ્યનું સિંહાસન મેળવવાની ઈચ્છા હતી. એને ઉત્તાનપાદના ખોળામાં બેસવાનું મન હતું, મુખ્ય લક્ષ્ય એ હતું. તેથી એની ભક્તિમાં જે બુદ્ધિ હતી એ સકામ બુદ્ધિ હતી, કામનાવાળી બુદ્ધિ હતી. પિતાજીના ખોળામાં બેસવું છે, રાજ્ય સિંહાસન મેળવવું છે. તેથી ધ્રુવની ભક્તિમાં સકામ બુદ્ધિ હતી. એને તપ કર્યા પછી ભગવાનના દર્શન કર્યા,
થયા તોય એણે બધી વાસના નિર્મૂળ નથી થઈ. કારણ કે સકામ બુદ્ધિથી ગમે એટલી ભગવાનના દર્શન થાય, આત્મદર્શન થાય, પણ સકામતા બુદ્ધિમાં રહેલી હોય છે ત્યાં સુધી વાસનાઓ નિર્મૂળ થતી નથી. રસ વાસનાઓનો ભોગો, ઇન્દ્રિયો અને વિષયોનો ભોગવટાઓનો રસ સતત રહે છે. અને જ્યાં સુધી નિર્મૂળ વાસનાઓ ના થાય ત્યાં સુધી સ્પષ્ટ શુદ્ધ આત્મદર્શન થતું. વાસનાઓનું જોર છે. રામને પણ આ વાત ચિત્રકૂટ પર સતી સીતાને જોયા છે સવારમાં, મંદ મંદ પ્રકાશ, શ્વેત વસ્ત્ર ધારણ કરેલા, શ્વેત ફૂલોની એમના શરીરની શોભા વધારતા હતા. શિવ ભગવાન રામને એમના રૂપનું દર્શન થઈ અને મોહ થયો. રામ લક્ષ્મણની સાથે જ્યારે સત્સંગમાં ચર્ચામાં બેસે છે ત્યારે રામ પૂછે છે લક્ષ્મણને કે સુંદર ફૂલ જોયું હોય, પુષ્પમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા દૃષ્ટામ સ્ત્રીનામ છે યૌવન. સ્ત્રીનું યૌવન, ફળ અને ફૂલ આ જોયું હોય તો કોનું મન ચલિત ના થાય? કશ્યનું ચલતે મન. લક્ષ્મણ જવાબ આપે છે, પિતા યસ્ય શુચિર્ભૂતા માતા યસ્ય પતિવ્રતા વા ભ્યામેવ સંભૂતો તસ્ય નો ચલતે મન. જેનો પિતાજી પવિત્ર હોય, માતા પતિવ્રતા, એ બંને દ્વારા ઉત્પન્ન થયેલું બાળક હોય છે તેનું મન ચલિત થતું નથી. રામ કહે છે ના, મને સંતોષ નથી લક્ષ્મણ. આ જવાબ. અગ્નિકુંડ કુમાનારી ધ્રુત કુંભ સમાપુમાન. જ્યારે અગ્નિ પ્રજ્વલિત હોય અને ખીજેલા ઘીનો ઘડો એની બાજુમાં હોય તો અગ્નિનો તાપ લાગે છે તો કયું ઘી ના હોય? પાર્શ્વે સ્થિતા સુંદરી ચેત કશ્યનો ચલતે. બાજુમાં સ્ત્રી હોય, એકાંત હોય તો ગમે તેનું મન ચલિત થાય છે, ભલે સતીનો છોકરો હોય કે પવિત્ર પિતાનું સંતાન હોય. લક્ષ્મણજી એનો બીજો જવાબ આપે છે, મનો ધાવતી સર્વત્ર મદોન્મદ ગજેન્દ્રવત. મન એવું દારૂ પીધેલા હાથીની જેમ દોડે છે, એની ગતિ બહુ વેગવાળી છે. વાસના નિર્મૂળ ના થાય આવા મન. પણ જ્ઞાનાંકુશ સમા બુદ્ધિ તસ્ય નો ચલતે. જેની બુદ્ધિ જ્ઞાનના અંકુશમાં છે, જ્ઞાની છે, એનું મન ચલિત ના થાય, થતું હોય તો એ રોકી શકે છે. વાસનાઓનું જોર બતાવવા માટે શ્રીમદ ભાગવતમાં 5મા સ્કંદમાં જણાવ્યું છે કે ભરત રાજા રાજ્ય છોડીને વનમાં ગયા પણ એનું ચિત્ત એક હરણમાં લાગી ગયું. મનો ધાવતી સર્વત્ર પદોન્મત ગજેન્દ્ર. જ્યારે રામે જવાબ આપ્યો છે લક્ષ્મણે કે જ્ઞાનાંકુશ સમા બુદ્ધિ તસ્ય નો ચલતે મને. જેની બુદ્ધિ જ્ઞાનના અંકુશમાં છે, બહુ ગમ્યું, બહુ ગર્વ થયો છે રામને. કહે છે કે ઈક્ષ્વાકુક્ષ કુલોત્પન્ન બ્રહ્મચારી નમો. તું ઈક્ષ્વાકુ કુળમાં જન્મ્યો છે એવા હે બ્રહ્મચારી લક્ષ્મણ, હું તમને પ્રણામ કરું. ભરત રાજા રાજ્ય છોડીને વનમાં ગયા તો ત્યાં એનું ચિત્ત એક હરણમાં લાગી ગયું. જો મન ગમે ત્યારે ગમે તે ચોંટી જાય છે. આપણને ખબર ના હોય, જાગ્રત મનને ખબર ના હોય, સૂક્ષ્મ મન કોઈ પણ વિષયમાં ચોંટી જાય છે. રાત્રે સ્વપ્નમાં એવું સપનું આવે છે, પછી ખ્યાલ આવે આપણને કે કેમ આવું સપનું આવ્યું, કદરૂપું. ક્યાંક પલકારો કોઈ વિષયમાં લાગી ગયો હોય સૂક્ષ્મ મનમાં, એ સંસ્કાર બનેલો હોય, એનું સપનું આવે. હરણમાં ચિત્ત લાગી ગયું. ભરતને હરણ થવું પડ્યું હતું. જેમ જરાક વાસના રહે તો મોટો અનર્થ સર્જાય છે.
ભાગવતમાં 5મા સ્કંદમાં આ વાત બતાવી છે. ભગવાનનું સ્મરણ થોડુંક થઈ શકે તો પણ લાભદાયી છે. ધીરે 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 ભગવાનનું સ્મરણ એટલે ભગવાનનું લક્ષણ જાણી એને સ્મરણ કરવાનું. જ્યાં તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નૂરત સ્થિર, સુરત સ્થિર, એટલે તન શરીર સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નૂરતા અને સુરતા બધું સ્થિર થઈ જાય. આવી સ્થિરતા આપણે પ્રાપ્ત કરી શકીએ. પરમાત્મા અચલ છે, અવિનાશી છે, અનંત છે, અક્રિય, અવિક્રિય, સનાતન છે. ભગવાનનું લક્ષણ છે જાણી અને સચ્ચિદાનંદ રૂપમાં આપણા પોતાને પરમાત્મામાં એકાગ્રતાની સ્થિતિ બનાવવાની છે. ભગવાનનું સ્મરણ કરવાનું છે એટલે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યાદિ હેતુ. ભગવાનનું લક્ષણ જાણીને એમાં સ્થિતિ બનાવવાની. 6ઠા સ્કંદમાં અજામિલના વ્યાખ્યાનમાં સમજાવેલ છે. 7મા સ્કંદમાં પ્રહલાદને ભગવાન નરસિંહજીના દર્શન થયા છે. પણ પ્રહલાદ તેમને કહે છે કે મને સંસારના વિષયોની બીક લાગે છે. તો આ વાત તપાસતા એવું લાગે છે કે ધ્રુવની ભક્તિ કરતાં પ્રહલાદની ભક્તિ વધારે સારી હતી. ધ્રુવની ભક્તિની અંદર સકામ બુદ્ધિ હતી, એને રાજ્ય મેળવવું હતું, એના બાપના ખોળામાં બેસવાની ઈચ્છા હતી. જ્યારે પ્રહલાદની ભક્તિ અને પ્રહલાદની ભક્તિ કરતાં ગોપીઓની ભક્તિ વધારે ઉત્તમ હતી. ઉદ્ધવજી, વિદુરજી આ બધાને ગોપીઓની ભક્તિની ખબર હતી. ભગવાને વાત કરી. ઉદ્ધવજી જ્ઞાની હતા, પણ ભક્તિનું પ્રમાણ નહોતું. એમને મૂક્યા હતા ગોપીઓ પાસે. ભગવાને કીધું છે કે તમારે જો ભક્તિને જાણવી હોય તો તમે ગોપીઓની મુલાકાત લો, ત્યાંની જોડે સત્સંગ કરો. તે ગોપી પાસે જાય છે ઉદ્ધવજી. ગોપીઓને પૂછે છે કે તમે ભક્તિના વખાણ ભગવાન કરે છે, ભગવાન દ્વારકામાં છે, કેટલાય સમયથી તમને અહીંયા ગોકુળમાંથી છોડીને નીકળી ગયા છે, તો તમે કોઈ ખબર લેવા આવતા નથી. ભગવાનના વિયોગ વગર તમે કેવી રીતે રહો? મોટી ભક્તિની વાતો થાય છે. ગોપી કહે છે કે ઉદ્ધવ, તમે જે આવ્યા અને ત્યાંથી ગામના ગુંદરાના આગળના છેવાડેથી જે પાણીની કુંડ ભરેલા, જે નહેરો ભરેલી જોઈ છે, એ બધા અમારે ગોપીઓના આંસુ છે. એ તો પ્રેમ કી બાત હૈ ઉદ્ધવ, बंदगी तेरे बस की नहीं, यहाँ सर दे के होते हैं सौदे, आशिकी इतनी सस्ती नहीं. તમને તમારો કાનો જ્ઞાનીઓને બધાને દ્વારકા અને મથુરામાં અલગ અલગ જગ્યાએ લાગે છે. અમારો કાનો અમને છોડીને ક્યાંક ગયો નથી. રોમ રોમની અંદર વસે છે. અમને અમારું પોતાનું જ્ઞાન નથી. અમે કૃષ્ણના રંગે રંગાઈ ગયા છીએ. કૃષ્ણ અને અમે નોખા છીએ નહીં તો અમને કેમ વિયોગ લાગે? અને આવી ભક્તિનું જોડાણ એ બંદગી તેરે બસકી નહીં. જ્ઞાનીના હાથની વાત નથી કે આવી ભક્તિ, જ્ઞાન વગર ભક્તિ પાગળી છે અને ભક્તિ વગર જ્ઞાન આંધળું છે. ये तो प्रेम की बात है वो तो बंदगी तेरे बस की नहीं. यहाँ सर दे के માથું આપીને માલ લેવાનો છે. અમે અમારું અસ્તિત્વ ખલાસ કરી નાખ્યું છે. અમારી અંદર રોમ રોમમાં અમારો કાનો નાચે છે, અમારાથી ક્યાંય દૂર ગયો. આ ગોપીઓની ભક્તિ. પ્રહલાદની ભક્તિ કરતાં ગોપીઓની ભક્તિ વધારે સારી હતી. કારણ કે સામે વિષયો હોવા છતાં ગોપીએ બધા વિષયોને જીતી લીધેલા. શ્રીમદ ભાગવતમાં ભક્તિ માર્ગમાં ક્રમશર ધીરે 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 કેવી રીતે આગળ વધાય એ વાત બતાવી.
જેના ચિત્તમાં રાગ, દ્વેષ, અહમતા, મમતા આવા દોષો રહેલા છે, ડોળાયેલું ચિત્ત છે, એનામાં તત્વજ્ઞાન ઉત્પન્ન થવાનું સહેજ પણ સંભવ નથી. રાગ છે, દ્વેષ છે, મોહ છે, આમ કરવું છે, આ જોઈએ છે, આમ જીવવું છે, આટલી સુવિધાઓ જોઈએ છે, મારા તારાનો ભાવ છે, અહમતા મમતા છે, એમાં પ્યોર તત્વજ્ઞાન ઉત્પન્ન થવાની કોઈ સંભાવના નથી. વિષયો બધા મિથ્યા છે. બધા મહાપુરુષો કહે છે, શાસ્ત્રો કહે છે, વેદાંત કહે છે, તો વિષયો બધા મિથ્યા છે. તો રાગ, દ્વેષ, કામ, ક્રોધ મિથ્યા નથી? એને સાચા માની અને આપણે આપણામાં ધારણ કરી લઈએ છીએ. ક્રોધ ધારણ થઈ જાય, રાગ ધારણ, મમતા, અહમતા, વાસના, અને પછી એનું પરિણામ શું છે? ફળ સુખી દુઃખી થવાનું, નવા નવા પાપ પુણ્ય બાંધવાના, પ્રારબ્ધો ઊભા કરવાના. મોક્ષાર્થી જે મુમુક્ષુ છે એને સ્પષ્ટ વિચાર દ્વારા સમજી લેવું જોઈએ કે રાગ દ્વેષ પણ મિથ્યા છે, વિષયો મિથ્યા છે, તો રાગ દ્વેષ એ મિથ્યા છે. પણ રાગ ઉત્પન્ન થયા કરે તો શું કરવાનું? કંટાળીને મૂકી દેવાનું હતું. ધ્યાનની અંદર ઘણા મિત્રોના અનુભવો છે કે ભાઈ અમે ધ્યાન કરીએ છીએ, રોજ 5 કલાક અડધો કલાક બેસીએ છીએ, પણ ધ્યાન લાગતું. મન સંકલ્પો વિકલ્પો કરે છે, ક્યાંય ક્યાંય દોડી દોડી જાય છે, એટલે કંટાળી ધ્યાન પાછું બંધ કરી, ધ્યાનનો અભ્યાસ બંધ થઈ જાય. મનની સંકલ્પ વિકલ્પની એની મુખ્ય એનું કાર્ય જે છે, મન બીજું શું કરે? સંકલ્પ વિકલ્પ જ કરે. તો પછી ધ્યાનનો અનાદર કરવાનો. ચિત્તની અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ ઉત્પન્ન થતા હોય તો પછી ભક્તિનો અનાદર કરવાનો, છોડી દેવાનો પરમાત્મા ઉપરનો પ્રેમ. જે રોગ થયો હોય તે રોગ મટાડવો હોય તો તે રોગના ડૉક્ટર પાસે જવું. હાડકાનો રોગ હોય તો હાડકાના ડૉક્ટર પાસે, હૃદયનો રોગ હોય, ફેફસાનો હોય, અલગ અલગ ડૉક્ટરો પાસે જવું પડે છે. આપણો ભવરોગ છે, ભવરોગ આપણો થવું ભવંતી ઇતિ ભૂતાની, વારંવાર બનવું, ઈચ્છાઓ કરવી મેળવવા માટે, પછી રાગ દ્વેષો કરવા, અહમતા મમતા વાસના ધારણ કરવા, ઈચ્છાઓ, ભવરોગ છે આપણો. તો ભવરોગને ડૉક્ટર કોણ? જે પોતે સાક્ષાત પરમાત્મામાં રહે છે, જ્ઞાની છે, બ્રહ્મનિષ્ઠ છે, સતત યોગી છે, સતત પરમાત્મા સાથેનું જોડાણ છે. તે કોઈ દિવસ બનતો નથી, બગડતો નથી, કારણ કે પોતાની સ્થિતિ કેવી છે? સચ્ચિદાનંદ. સત એટલે કાયમ માટે રહેવું, કાયમ માટે હોવું, જન્મય નહીં, મૃત્યુ નહીં. ચિત્ત એટલે ચેતન, જાણનાર. આનંદ એટલે એની અંદર બીજું કાંઈ પેસી શકે નહીં એવું નક્કર ઠોસ ભરપૂર આનંદ, સચ્ચિદાનંદ રૂપા. આવું પરમાત્માનું, ભગવાનનું સ્વરૂપ છે. ધ્યાન વિષયોનો રાગ હોય, અહમતા મમતા વાસના હોય અને તે મારામાં છે આવું માનેલું હોય ત્યાં સુધી યથાર્થ ધ્યાન લાગતું. એ પ્રકૃતિ, આ શરીર મશીન છે, મશીનની અંદર અલગ 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 દાગીનાઓ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઈચ્છા, બધી ઇન્દ્રિયો 5, જ્ઞાનેન્દ્રિયો 5, કર્મેન્દ્રિયો, આ જે છે તે બધું યંત્ર અને એના પુર્જાઓ છે, મશીન છે. પણ એની અંદર ચેતન રૂપે હું
છું તું એનો માલિક. કેવો છું? બીનું પદ ચલે સુને બીનું કાના, કર બિન કર્મ કરે વિધિ નાના. આનંદ રહિત સકલ રસ ભોગી, બીનું બાની બકતા બળજોગી. ચેતન આત્મા છું, મારે કોઈ ક્રિયાઓ નથી, કોઈ ઇન્દ્રિયો મારામાં નથી, કોઈ વિષયો નથી મારા. સચ્ચિદાનંદ રૂપાય અહમ અસ્મિ પરબ્રહ્મ, નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન. ધ્યાન, હું મન છું અને પ્રાણ છું, હું શરીર છું, આવી ધારણાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી ધ્યાન લાગતું. ધ્યાન કરવાનું બંધ થઈ જાય, ધ્યાનમાં જીવવાનું ચાલુ થઈ જાય. મનમાં રહી અને પોતે મન સાથે છે એવી રીતે ધ્યાન થાય જ નહીં. મનથી જુદા પાડી પહેલાં આપણે આપણા શરીરને જુદું કરીએ. જેમ સામે ખુરશી પડી છે, મારાથી અલગ છે, એમ શરીર મારાથી અલગ છે. પછી મન પણ મારાથી અલગ છે. વૃત્તિ ઉત્પન્ન થાય છે તે મારાથી અલગ છે. હું ચેતન છું, બાકી બધું જડ છે. એક એકનો ત્યાગ કરતા પોતાનામાં સાક્ષીની સ્થિતિ બનતી જાય ત્યાં મનની સત્તા ખલાસ થઈ જાય છે. મન મેણાઈ જાય છે. પછી સંકલ્પ વિકલ્પો કરે તો આપણને નડતું નથી અને કરવાની ક્ષમતાએ રહેતી. હું ચેતન આત્મા છું, બાકી બધું જડ છે. આવો વિવેક થયા પછી ધ્યાન છે. પૂર્ણ કંટ્રોલ પ્રાણ ઉપર અને મન ઉપર આવી જાય છે. પણ યથાર્થ રીતને જાણ્યા વગર ધ્યાનમાં પ્રવેશ 20-20 વર્ષ સુધી થતો નથી. અને ધ્યાનમાં પ્રવેશની સ્થિતિ મેળવવા માટે હજારો રૂપિયા શિબિરોમાં જઈએ, ફીઓ ભરીએ. વેપાર બન્યો છે મોટો. પશ્ચિમના દેશોમાં તો અબજો રૂપિયાનો વેપાર બન્યો. કેટલાય સંગઠનો ધ્યાનમાં અલગ અલગ રીતોમાં ખૂબ ફીઓ થાય છે. ઉદ્યોગ થઈ ગયો છે. ભટકલ મનની બાવાજી ભૂલો રે સુધારજો. ચેતનના ખાનિયામાં આપણે રહીએ તો ધ્યાનથી કોઈ કંટાળો આવે નહીં, અનાદર થાય નહીં. વિષયો જેના ચિત્તમાં રાગ અને દ્વેષો છે એને તત્વજ્ઞાન ઉત્પન્ન થતું જ નથી. ધ્રુવજી તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. નારદજી ધ્રુવના પિતા ઉત્તાનપાદ પાસે આવ્યા છે. રાજાનું મોઢું સુકાઈ ગયું છે, ઢીલા થઈ ગયા છે. નારદજીએ જોયું, કારણ પૂછ્યું. રાજાએ કીધું છે કે હું બહુ દુઃખી છું અને સ્ત્રીઓને આધીન થઈને બેઠો છું. મેં મારા 5 વર્ષના બાળકને ઘરમાંથી કાઢી મૂકેલ છે. એ નાના બાળકને જંગલમાં કેટલો ભય થતો હશે, એને ખાવાનું મળતું હશે, રાજ ગાદીમાં સુરેવાનું એને યાદ આવતું હશે. કાંટાઓમાંથી પસાર થવું પડતું હોય, જંગલોમાં કોઈ જંગલી જનાવર હોય, ભૂલો પડી જાય. બાળક 5 વર્ષનું છે. મને બહુ પસ્તાવો થાય છે. નારદજી કહે છે કે તમે એની ચિંતા ના કરો. એનો રખેવાળી ભગવાન કરે છે દરેકને. તમને તમારો જે બાળક છે એના પ્રભાવની હજુ ખબર નથી કે કોણ છે. એ એટલો યશસ્વી થશે, એટલો તેજસ્વી થશે કે એનો યશ આખા વિશ્વની અંદર ફેલાઈ જશે. બહુ મોટી નામના, કીર્તિ, જ્ઞાન બધું પ્રાપ્ત કરશે. થોડા સમયમાં તે તપ કરીને પાછો આવી જશે, તમને મળશે.
નારદજી સાંત્વના આપે છે ઉત્તાનપાદને, કારણ કે બાપ છે ને, પોતાનું બીજ હોય તો કરુણા દયા આવે. આગળ ધ્રુવજી શું કરે છે, કેમ રહે છે, કેવી સાધના કરે છે, એ વિષય આજે આવતીકાલે લેશું. અહીંયા કથાને વિરામ આપીએ. સચ્ચિદાનંદ ભગવાન